નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. નીલમબાગ અને દાદરા નગર હવેલીની ચોરીના આરોપી ઝડપાયા. 1.41 લાખનો મુદ્દામાલ જબ્બે. ભાવનગર એલસીબી પોલીસે તખતેશ્વર તળેટી રોડ પરથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. શિવ દર્શન ટેનામેન્ટની સામેના ખુલ્લા પ્લોટમાંથી શંકાસ્પદ હાલતમાં ઊભેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં સમીરભાઈ ડેરૈયા ઉંમર વર્ષ 25, મનોજ ઉર્ફે ચીમન ગોહેલ ઉંમર વર્ષ 20 અને સોહિલ ખાન રીંદ 24નો સમાવેશ થાય છે. આરોપીઓ 8 દિવસ પહેલાં નીલમબાગ સર્કલ પાસે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આરોપીઓએ દાદરા નગર હવેલી નરોલી ગામમાં પણ 2.5 થી 3 મહિના પહેલાં એક બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેમની પાસેથી ચાંદીની કડલી, જૂડો, સિક્કા, સોનાનો ચેન, બુટ્ટી, મંગળસૂત્ર મળી આવ્યા છે. પોલીસે કુલ રૂપિયા 1.41,650,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં સોનાનો ચેન, ઘડિયાળ, ચાંદીના દાગીના અને એક સ્પ્લેન્ડર મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જાણવા મળ્યું કે સમીરભાઈ ડેરૈયા સામે જુગાર, ચોરી, પ્રોહિબિશનના 9 કેસ નોંધાયેલા છે. મનોજ ગોયલ સામે ઘરફોડ ચોરી સહિતના 7 કેસ છે. સોહિલ ખાન જીંદ સામે પ્રોહિબિશનના 1 કેસ નોંધાયેલો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379 અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.